વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એસએસમાં પહેલા ચેપ્ટરમાં વારસો એટલે શું, સંસ્કૃતિ એટલે શું અને વારસાના પ્રકારોનો અભ્યાસ કર્યો હતો. હવે એ વારસાના જે પ્રકારો છે તેને આપણે ડિટેલમાં સમજીશું. તો વારસાના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? બે. એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. મેં તમને ગયા લેક્ચરમાં એની વ્યાખ્યા આપી હતી. પ્રાકૃતિક વારસો જે કુદરતી છે, જે કુદરતની ભેટ છે, એને શું કહેવાય? પ્રાકૃતિક વારસો. અને જેનું સર્જન માણસે કરેલું છે એને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો. તો ભારતનો પ્રાકૃતિક વારસો, તો એની વ્યાખ્યા ગયા લેક્ચરમાં પણ આપણે સમજી હતી. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. એટલે કે પ્રાકૃતિક વારસો છે એ આપણે આ નજીકથી જોડાયેલો છે. એમાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન આ દરેકનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસો એ કોની ભેટ છે? કુદરતની. કારણ કે નદીઓ, પર્વતો, સાગરો, મહાસાગરો આ દરેકનું જે સર્જન થયું છે એમાં કુદરતનો ફાળો છે. માણસે કોઈ ફાળો આપેલો હોતો નથી. એટલે પ્રાકૃતિક વારસો એ કોની ભેટ છે? કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો. જો આ પ્રશ્ન જે પ્રાકૃતિક વારસો એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો જેમાં ઊંચા પર્વતો, જો તમે આ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ભારતનો પ્રાકૃતિક વારસો, એમાં ત્રીજી જે લાઈન છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય. એટલે કે પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણો આ દરેકનો સમાવેશ થાય છે. બરાબર છે. હવે આ ઉપરાંત વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યોનો પણ સમાવેશ થાય છે. એટલે કે જીવજંતુ, પશુ પક્ષી આ બધું કુદરતનું સર્જન છે, આપણે જાણીએ છીએ. એટલે આ બધું જ શેમાં આવે છે? પ્રાકૃતિક વારસામાં. બરાબર છે. વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિ આપણને આહાર, વાયુ, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો હોવાથી ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર, નેચરોપેથી, જે આજે આયુર્વેદ, યુનાની જે પદ્ધતિ, ચિકિત્સા પદ્ધતિઓ છે, જે બધી કુદરત ઉપર આધારિત છે. એટલે કે આ જે પ્રાકૃતિક વારસો છે તેમાં શેનો સમાવેશ થાય છે? પહેલાં આપણે એ ભણ્યા. બરાબર છે. પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. બરાબર. એમાં શું શું આવે છે? તો નદીઓ, પર્વતો, સાગરો, દરિયા કિનારા, મેદાનો, ખીણ પ્રદેશો, રણો દરેકનો સમાવેશ થાય. ઉપરાંત પશુ પક્ષી, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ. ટૂંકમાં જે કુદરતની ભેટ છે એને શું કહેવાય? પ્રાકૃતિક વારસો કહેવાય. ત્યારબાદ હવે આ પ્રાકૃતિક વારસાની જે અગત્યની બાબતો છે એ આપણે સમજીએ. તેમાં પહેલું આવે છે ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ દ્રશ્યોની વાત કરીએ તો ભૂમિ દ્રશ્યો એટલે શું? પહેલો પ્રશ્ન. આ એક પ્રશ્ન પણ આવે છે, ભૂમિ દ્રશ્યો એટલે શું અને ભૂમિ દ્રશ્યોનું સર્જન કેવી રીતે થાય છે? તો યાદ રાખો, ભૂમિ દ્રશ્યો એટલે તો કે ભૂમિ આકારો વડે ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. પ્રશ્ન થયા ભૂમિ આકાર એટલે શું? તો એક ઉદાહરણ લઈએ, જે આપેલું જ છે ટેક્સ્ટબુકમાં પણ. દાખલા તરીકે હિમાલય પર્વત છે, એક ભૂમિ આકાર છે. પણ આજે આપણે જાણીએ છીએ કે હિમાલય પર્વતની આજુબાજુ અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, પશુ પંખી, શિખરો બરફથી છવાયેલા છે. આ ઉપરાંત બારે માસ, જે આપણે જાણીએ છીએ કે ઉત્તર ભારતની જે મોટાભાગની નદીઓ છે જે ક્યાંથી નીકળે છે? હિમાલયમાંથી, અને જેમાં બારે મહિના પાણી જોવા મળે છે. તો આ નદીઓ, તરાઈના જંગલો પણ ત્યાં આવેલા. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે.
એટલે આ એક પ્રશ્ન છે કે ભૂમિ દ્રશ્યો એટલે શું, ભૂમિ દ્રશ્યો કેવી રીતે સર્જાય છે? તો ફરીવાર ભૂમિ દ્રશ્યો એટલે શું, તો કે ભૂમિ આકારો વડે ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ શું છે? ભૂમિ આકાર છે. હિમાલય પર્વતની આજુબાજુ અનેક હરવા ફરવાના સ્થળો છે, સાથોસાથ તરાઈના જંગલો છે, નદીઓ છે, બારે માસ પાણી આપતી નદીઓ એમાંથી વહે છે. આ ઉપરાંત હરવા ફરવાના સ્થળો જેવા કે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો પણ આવેલા છે. તો આ શું દર્શાવે છે? ભૂમિ દ્રશ્યો છે. એના લીધે અહીંયા આસપાસ ઘણી બધી બાબતોનું સર્જન થયેલું છે. એટલે આ ભૂમિ દ્રશ્યો. પ્રાકૃતિક વારસાના આપણે 4 અંગોનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ ભૂમિ દ્રશ્યો, ત્યારબાદ નદીઓ. હવે આની અંદરથી એક એવો પ્રશ્ન પણ આવે છે કે નદીઓ પ્રાચીન કાળથી લોકમાતાઓ રહી છે. નદીઓ પ્રાચીન કાળથી લોકમાતાઓ રહી છે, બરાબર છે. તો તમને પ્રશ્ન થાય કે નદીઓને શા માટે લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે? તો સમજો વિદ્યાર્થીઓ કે નદીઓ છે, ભારતની જે સંસ્કૃતિ છે એ સિંધુ અને રાવી નદીને કિનારે પાંગરી અને વિકસી હતી. હવે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા આવી ઘણી બધી નદીઓએ ભારતના લોકોના જીવન ઉપર ખૂબ જ ગાઢ અસર જન્માવી. કારણ કે નદીઓ આપણને શું પૂરું પાડે છે? તમે બધા જાણો છો, આપણે જે પીવાનું પાણી છે એ ક્યાંથી આવે છે? નદીઓ દ્વારા જ આવે છે. તો પીવાનું પાણી, આ ઉપરાંત ઘર વપરાશનું પાણી, સિંચાઈનું પાણી, વીજળી. હવે વીજળીનું ઉત્પાદન બધા જાણો છો કે પાણીમાંથી શેનું ઉત્પાદન કરવામાં આવે છે? વીજળી. તો નદીઓ આપણને પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન મહત્ત્વનું છે. એટલે આપણી જે મહત્ત્વની જરૂરિયાતો છે એ સંતોષવામાં નદીઓ બહુ અગત્યનો ફાળો આપે છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોનો વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. માટીના વાસણ, મકાન, લીપણ, ઉદ્યોગોના વિકાસ, આ દરેક વસ્તુ માટે માણસે નદીના જ પાણી ઉપર આધાર રાખવો પડે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અને આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. એટલા માટે નદીઓને શું કહેવામાં આવે છે? લોકમાતા. હવે વનસ્પતિ જીવન. તો સમજો, પહેલો પ્રશ્ન તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, બરાબર. હવે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબત આવી એ સમજ્યા. એમાં પહેલું આપણે ભણ્યા નદીઓ. નદીઓ બાદ બીજું શું આવ્યું? તો પહેલું ભણ્યા આપણે ભૂમિ દ્રશ્યો, ત્યારબાદ નદીઓ. હવે શું આવે છે? વનસ્પતિ જીવન. અને નદીઓની અંદર જે છેલ્લી લાઈન છે, ખાસ યાદ રાખજો, નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવે છે, બરાબર છે. હવે વનસ્પતિ જીવન. તો ભારતની જે પ્રજા છે એ પ્રાચીન કાળથી પર્યાવરણ પ્રેમી રહી છે. આપણે બધા જ જાણીએ છીએ. અને જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પરત્વેનો આધાર સૂચવે છે. આજે આપણા દેશની અંદર આપણે જોઈએ તો આપણે તુલસી છે, વડ છે, પીપળો છે કે લીમડો છે, આ દરેકનું કંઈક ને કંઈક ધાર્મિક મહત્ત્વ રહેલું છે, બરાબર છે. આ ઉપરાંત જે વનસ્પતિ છે એ માણસ, પાણી, પશુ પક્ષીના આહાર, આપણો ખોરાક છે એ શેમાંથી આવે છે? વનસ્પતિમાંથી. પ્રાણી, પશુ પક્ષીઓ જે ચરાણ કરે છે તો એ પણ ખોરાકમાં શેનો ઉપયોગ કરે છે? વનસ્પતિનો. વનસ્પતિ માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે. ભારતમાં વડ, પીપળો અને તુલસી, આ ત્રીજી લાઈન ખાસ ટીક કરીશું. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે. વટ સાવિત્રીનું વ્રત જે સ્ત્રીઓ કરે છે એમાં વટની શું કરે છે? પૂજા કરે છે. અને ગોળ ગોળ ફરીને જે એમની જે પ્રદક્ષિણા કરીને એની પૂજા કરવામાં આવે છે. તો વટ સાવિત્રીનું વ્રત, અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધનધાન્યથી લહેરાતા ખેતરો, સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું એટલે એલોવેરા જેને કહેવાય, બરાબર છે. તો હરડે, આંબળા, હવે હરડે ચૂર્ણ આવે, આંબળા છે, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો, આ બધા જ ઔષધિઓ છે. આનો દવા તરીકે આજે પણ ઉપયોગ કરવામાં
આવે છે, બરાબર છે. તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. હવે આગળ વધીએ તો આમ ભારતના સામાજિક આર્થિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. એટલે આપણે 3 મુદ્દા પૂરા થયા. વનસ્પતિ જીવન. હવે ચોથું જે આવે છે એ છે વન્ય જીવન. હવે પ્રશ્ન થાય છે વન્ય જીવન, તો આપણે ગયા વર્ષે પણ આવતું હતું. ભારતનું જે વન્ય જીવન છે એ નિરાળું છે. કેમ નિરાળું છે ભારતનું વન્ય જીવન? કારણ કે ભારતની અંદર અલગ અલગ ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે. એટલા માટે આપણું જે વન્ય જીવન છે એ નિરાળું છે એવું કહેવામાં આવે છે. પ્રાચીન સમયથી જ આપણો દેશ પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘોષ, આવડી જેવા અનેક વન્યજીવો જોવા મળે છે વિશ્વમાં. આ યાદ રાખજો, બહુ અગત્યનો MCQ પ્રશ્ન છે, 1 માર્ક્સનો પણ. એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. એશિયાઈ સિંહો માત્ર ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં ગીરના જંગલોમાં. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે તમે જાણો છો ભગવાનના વાહન તરીકે, દેવદેવતાઓના વાહન તરીકે પણ પશુ પક્ષીઓ જોવા મળે છે. આપણા રાષ્ટ્રમુદ્રામાં કેટલા સિંહો છે? 4 સિંહો, બરાબર છે. 4 સિંહો ઉપરાંત ઘોડો, હાથી, તળાવ તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય પણ આપણે વધાર્યું છે. એટલે કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો, બળદ, હાથી, ઘોડાના ચિત્ર દ્વારા એ સમજાવવામાં આવે છે કે આપણા દેશની અંદર પ્રાણીઓનું કેટલું મહત્ત્વ રહેલું છે. એટલે અહીંયા આપણે પ્રાકૃતિક વારસાના 4 મુખ્ય અંગોનો અભ્યાસ કર્યો. કયા 4 અંગો છે? પહેલું શું હતું? બોલો, બધા યાદ કરો ફરી વખત. તો પહેલું શું હતું? પહેલો ટોપિક જે આપણે ભણ્યા એ શું હતું? ભૂમિક દ્રશ્યો. ત્યારબાદ વનસ્પતિ જીવન, વન્ય જીવન, અને આ ઉપરાંત એક વસ્તુ શું ભણ્યા? નદીઓ. એટલે આપણે 4 ટોપિક ભણ્યા: નદીઓ, ભૂમિ દ્રશ્યો, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. હવે જે આપણે શીખવાનો છે કયો વારસો છે? સાંસ્કૃતિક વારસો. એ તમને વારંવાર આ વસ્તુ સમજાવી છે. સાંસ્કૃતિક વારસો કે જેનું સર્જન કરનાર કોણ છે? માણસ છે. એને કયો વારસો કહેવાય? સાંસ્કૃતિક વારસો. જો પ્રાકૃતિક વારસો એટલે કુદરતી વારસો કે જેનું સર્જન કોણે કરેલું છે? ભગવાને, કુદરતે. જ્યારે જેનું સર્જન માણસે કરેલું છે એને કયો વારસો કહેવાય? સાંસ્કૃતિક વારસો. એટલે સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા. તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. આપણે દરેક આ લાઈનને ટીક માર્ક કરીશું. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જ્યું છે કે મેળવ્યું છે, કે આપણે જે કંઈ બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા પ્રાપ્ત કર્યું છે, કે જેનું સર્જન કર્યું છે, તેને કયો વારસો કહેવાય? સાંસ્કૃતિક વારસો. ટૂંકમાં સાંસ્કૃતિક વારસાનું સર્જન કોણે કર્યું હોય છે? માણસે, બરાબર. તો પ્રાકૃતિક વારસો એ કુદરતી છે, તો સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવ્યા. બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. પ્રાગ ઐતિહાસિક કાળથી ભારતને વિશ્વની પ્રજાઓએ સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા. આપણે જે શિલ્પ છે, શિલ્પ એટલે શું કહેવાય? તો કે છીણી અને હથોડીની મદદથી જે પથ્થરોની ઉપર કોતરણી કરવામાં આવે એને કઈ કલા કહેવાય? શિલ્પકલા. તો આ કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. કેટલા વર્ષ જૂની છે? 5000. આપણે એક બહુ અગત્યનો પ્રશ્ન છે કે શિલ્પ સ્થાપત્યની કલા કેટલા વર્ષ જૂની છે? તો 5000. જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલ દેવ દેવતાઓની પ્રતિમાઓ. સિંધુ ખીણની સંસ્કૃતિ ભારતની છે સૌથી જૂની સંસ્કૃતિ. હડપ્પીય સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ ગણવામાં આવે છે. તેમાંથી મળી આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડાં તેમજ
દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. જો આ દાઢીવાળા પુરુષનું શિલ્પ આવો પ્રશ્ન પણ પૂછે કે આ ચિત્ર છે, ચિત્ર દોરેલું હશે અને બાજુમાં પ્રશ્ન હશે કે આ કઈ આકૃતિ દર્શાવે છે, બરાબર છે. તો દાઢીવાળા પુરુષનું શિલ્પ, એ સમયે આવા શિલ્પો કોતરેલા મળી આવ્યા છે. જો સિંધુકીની સંસ્કૃતિમાંથી ફરીવાર સમજીએ શું મળી આવ્યું? દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિઓ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે. આ જ ક્રમમાં મૌર્ય યુગમાં ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, સારનાથનો સ્તંભ જે ધર્મચક્ર આગળ આવશે આપણે ભણવામાં, અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરની પ્રતિમાઓ. એટલે આ બધા જ જૂના અવશેષો, જૂના જે બધા શિલ્પો મળી આવ્યા છે. પછી એમાં દેવદેવીઓની આકૃતિઓ, માનવ શિલ્પ હોય, પશુ પક્ષીઓ હોય, રમકડા હોય, કે પછી ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનો શિલ્પ હોય. આ દરેક વસ્તુઓને જોઈને, આ ઉપરાંત અજંતા ઇલોરાની ગુફાઓના શિલ્પો, આ બધું જોઈને આપણને આપણા વારસા પ્રત્યે આદર થાય છે કે ભાઈ આપણો વારસો છે એ કેટલો જૂનો છે અને કેટલી બધી વિશિષ્ટતા ધરાવતો છે. વિશ્વની અંદર આવી સંસ્કૃતિ ક્યાંય જોવા મળતી નથી. તો આ થયો સાંસ્કૃતિક વારસો. એટલે પહેલાં તો પ્રાકૃતિક વારસો, ત્યારબાદ શું આવ્યું? સાંસ્કૃતિક વારસો. આપણે સાંસ્કૃતિક વારસો જે છે એમાં આપણે આ દાઢીવાળા શિલ્પની વાત કરી, દાઢીવાળા પુરુષનો. હવે જે આવે છે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો જો સાંસ્કૃતિક વારસામાં મંદિરો, મસ્જિદો, ગુંબજો, કિલ્લાઓ, સ્તૂપો, વિહારો, ચેતીઓ, બરાબર છે, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે સાંસ્કૃતિક વારસામાં શું આવે? બધું એ કે જેનું સર્જન કોણે કર્યું છે? માનવીએ. એટલે કે મંદિરો, મસ્જિદો, સ્તૂપો, વિહારો, ચેતીઓ, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, ઉત્ખનન કરેલા સ્થળો, ઇમારતો, દરવાજા, આ દરેકનો સમાવેશ શેમાં થાય છે? સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં. હવે આ ઉપરાંત ઐતિહાસિક સ્થળોની જે વાત કરી તો કે કયા ઐતિહાસિક? સાબરમતી આશ્રમ છે, દાંડી છે, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન, કોલકાતા, કે જે ગાંધીજી, જેના લીધે તમે બધા જાણો છો ગાંધીજી એ સાબરમતી આશ્રમ હોય, દાંડી કૂચ કરી દાંડી આશ્રમ છે, બારડોલી છે, વર્ધા, શાંતિ નિકેતન, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, આ બધી જ વસ્તુઓની શોધો ક્યાં થયેલી છે? ભારતમાં થઈ છે. જે આપણે 5મા પાઠમાં બધું ડિટેલમાં આવશે. હવે આગળ વધીએ તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે અત્યારે જેટલું ભણીએ એમાં શું આવ્યું ફરીવાર થોડું રિવાઇઝ કરીએ તો સૌપ્રથમ આપણે ભણ્યા વારસાના 2 પ્રકાર. કયા 2 પ્રકાર? પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પછી તો કે પ્રાકૃતિક વારસામાં એટલે શું અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. પછી પ્રાકૃતિક વારસાના 4 મહત્ત્વના અંગો, જેમ કે ભૂમિદ્રશ્યો, પછી નદીઓ, વનસ્પતિ જીવન અને પ્રાણી જીવન. ત્યારબાદ આપણે શું ભણીએ તો કે સાંસ્કૃતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે જે ભણવાનો છે એ પ્રશ્ન છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની વાત કરીએ તો યાદ રાખો, ગુજરાતના સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા સ્થળોમાં આ એવો એક પ્રશ્ન છે કે જેમાં તમે તમારી જાતે પણ લખી શકો છો. શા માટે? કારણ કે તમે જાણો છો જેટલા સ્થળો તમને આવડે છે, જે તમે જાણો છો દરેકનું નામ તમે લખી શકો છો. જો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોમાં લોથલ. લોથલ ક્યાં આવ્યું છે? ધોળકા તાલુકામાં. અમદાવાદથી ધંધુકાના રોડ ઉપર જઈએ તો રસ્તામાં આવે છે, બરાબર. તો લોથલ ધોળકા તાલુકો, રંગપુર લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. આ બધા પૌરાણિક સ્થળો કે જે
મળી આવેલા છે. ધોળાવીરા છે, રંગપુર છે, લોથલ છે, રોજડી છે, શ્રીનાથગઢ છે. આ ઉપરાંત કીર્તિ તોરણ, વડનગરનું કીર્તિ તોરણ, આવા પ્રશ્ન બોર્ડમાં પૂછાયો હતો એકવાર. વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં જામા મસ્જિદ, ઝુલતા મિનાર. અમદાવાદમાં તો ઘણી બધી વસ્તુઓ જોવાલાયક છે. જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, અઠીસીના દેરા જે શાહીબાગ આવેલા છે, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢમાં મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળ છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, માત્ર એક જ દ્વારકાધીશ મંદિર એવું નથી. આ ઉપરાંત બીજા પણ ઘણા બધા સ્થળો છે કે જે આપણે જાણીએ છીએ. તો દ્વારકાનું દ્વારકાધીશ મંદિર હોય કે પછી સોમનાથ મંદિર હોય કે રણછોડરાયનું મંદિર હોય કે પછી આપણે અંબાજીનું મંદિર હોય, તો આ બધા જ મંદિરો પણ એ પૌરાણિક મહત્ત્વ ધરાવે છે. એટલે આ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના બધા સ્થળો છે. આ ઉપરાંત જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી મંદિર, બહુચરાજી મંદિર, મહાકાલી માતાજી પાવાગઢ, મીરાદાતાર ઉનાવા, જૈન તીર્થ પાલીતાણા, રણછોડરાયજી મંદિર ડાકોર, શામળાજી વગેરે તીર્થસ્થાનો ગણાવી શકાય. એટલે સમજો કે આમાં તમને જે યાદ આવે બધા જ સ્થળોના નામ તમે લખી શકો છો જે ગુજરાતમાં આવેલા છે. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો ફોરેસ્ટ જે કહેવામાં આવે છે, વિજયનગર, પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવલ, તાનારીરી મહોત્સવ, ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ, રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૈન, બૌદ્ધ ધર્મના પણ પ્રવાસન સ્થળો ઘણા આવેલા છે, જેના આધારે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીલા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ પણ જોવા મળે છે. એટલે આ આપણો સાંસ્કૃતિક વારસો છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. એટલે પરિવાર આપણે આજે જેટલો અભ્યાસ કર્યો તો શું ભણ્યા? તો સૌપ્રથમ આપણે જે અભ્યાસ કર્યો તો કે વારસાના પ્રકારો, 2 પ્રકાર, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પ્રાકૃતિક વારસામાં કેટલી બાબતો આવી? 4: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવન. ત્યારબાદ આપણે શું ભણ્યા? તો કે સાંસ્કૃતિક વારસાનો અર્થ અને તેમાં સમાવેશ થતી બાબતો. ત્યારબાદ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હવે જે ગુજરાતના અગત્યના બધા મેળાઓ છે કે કયો મેળો છે એ ક્યાં ભરાય છે અને એનો સમય કઈ તારીખે ને ક્યાં ભરાય છે, બરાબર છે. ખાસ આમાંથી અમુક એવા છે જેમ કે વધારે પૂછાતા હોય આપણે જોઈ શકીએ. તો એક ચોથું છે ભાદરવી પૂનમનો મેળો, અંબાજી ભાદરવા સુદ પૂનમ, ભવનાથનો મેળો ગિરનાર માવદ 9થી 12 સુધી, તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ભરાય છે, આ પ્રશ્ન પણ પૂછી શકાય. ભડિયાદનો મેળો ભડિયાદ અમદાવાદ, પછી નકળંગનો મેળો માધવપુરનો, નકળંગ કોળિયાક ભાવનગર, પછી વોઠાનો મેળો ધોળકા, મીરાદાતારનો મેળો એ ખાસ પૂછાયું છે ઉનાવા, ડાંગ દરબાર ગોળ ગધેડાનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે કાર્તિકી પૂર્ણિમા છે સોમનાથ ગીર, અને ભંગોરિયાનો મેળો ક્વાંટ. એટલે આવા ઘણા બધા આપેલા છે. આમાંથી આપણે જે અગત્યના છે તો સમજી શકીએ. 4 નંબર, પછી 5 નંબર, 6 નંબર, 7 નંબર, બરાબર છે, અને 14 નંબરનું, અને મીરાદાતાર એટલે 11. આટલી વસ્તુઓને આપણે યાદ રાખીએ તો પણ વાંધો ના આવે. જનરલી આ પૂછતા નથી પણ છતાં પણ આપણે થોડું યાદ રાખ્યું તો વાંધો ન આવે, કારણ કે આને લગતા MCQના પ્રશ્નો બનાવી શકે 4 ઓપ્શનવાળા, બરાબર છે. હવે આગળ વધીએ તો આગળ આપણે